જ્યારે જ્યારે આપણે લૌકિક વ્યવહારોનો આશ્રય કરીએ છીએ ત્યારે ત્યારે નિરાશ અને નિષ્ફળતા મળે છે. જીવ પ્રભુનો આશ્રય કરે ત્યારે ક્યારેય જીવનમાં એને નિરાશ થવું પડતું નથી. કેમ કે ભગવાન સર્વસમર્થ છે, જીવ અલ્પસમર્થ છે. જીવ અલ્પજ્ઞ છે, ભગવાન સર્વજ્ઞ છે. જીવ નિરાધાર છે, ભગવાન સર્વાધાર છે, સર્વેશ્વર છે, સર્વાત્મા છે. મહાપ્રભુ કહે છે કે સર્વસમર્થ પ્રભુનો આશ્રય કરો. લૌકિકમાં જેટલા છે આપણા જેવા જ બધા છે. ઘણી વાર કહું છું, એક માણસે BA ની ડિગ્રી પાસ કરી, સર્ટિફિકેટ લઈને નોકરી શોધવા નીકળ્યો. મહિનાઓ થઈ ગયા, પેલાને નોકરી ના મળે. એકવાર એના ગામમાં સર્કસ લાગ્યું. પેલી ડિગ્રીની ફાઇલ લઈને નોકરી શોધવા માટે જતો હતો ને રસ્તામાં પેલું સર્કસના ગેટ પર એક બોર્ડ લખ્યું હતું વેકેન્સી, નોકરી ખાલી છે. પેલો સર્કસના મેનેજરને મળવા આવ્યો. ભાઈ, હું BA ભણેલો છું, આ રહી મારી ડિગ્રીની ફાઇલો, 12 વાંચ્યું, વેકેન્સી, એટલે આવ્યો છું, કોઈ કામ હોય તો બતાવો. તો કે તારી ડિગ્રીની જરૂર નથી, કામ છે પણ થોડું વિચિત્ર અટપટું કામ છે. થોડા સમયથી આ સર્કસનું રીચ ક્યાંક ભાગી ગયું છે. તારે એટલું કામ કરવાનું કે સાંજે ખેલ શરૂ થાય, રીછની ખાલ પહેરી ના સર્કસમાં આવવાનું, રિંગ માસ્ટર નચાવે નાચીને લોકોનું મનોરંજન કરવાનું. દરરોજના તને 200 રૂપિયા મળશે. પેલો કે કામ તો બહુ વિચિત્ર છે, પણ હમણાં સાવ બેકાર છું, મને 200 રૂપિયા મળતા હોય તો શું વાંધો. પેલો નોકરી રહી ગયો. સાંજે ખેલ શરૂ થયો, મ્યુઝિક વાગવા લાગ્યું. પેલો BA થયેલો માણસ રીછની ખાલ પહેરીને આવ્યો રિંગમાં, રિંગ માસ્ટર નચાવે નાચે, લોકો તાળી વગાડે, લોકોનું મનોરંજન થાય. ત્યાં સિંહનું પાંજરું આવ્યું, ગર્જના કરતો સિંહ ઉતર્યો. પેલો રીંછ ગભરાઈને ભાગ્યો કે આ 200માં હમણાં મારો જીવ જશે. સિંહમાંથી અવાજ ઉભો રહે, તું BA છે, તું MA છું, હું તારા જેવો જ 500માં ગોઠવાયો છું. એટલે જગતમાં જેટલા લોકો છે આપણા જેવા છે, બધા અલ્પસમર્થ છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે આશ્રય કરો તો સર્વ સમર્થ પ્રભુનો આશ્રય કરવો. કૃષ્ણ એવ ગતેર્મમ, જે કૃષ્ણનો આશ્રય કરશે એ જીવનમાં ક્યારેય નિરાશ નહીં થાય, જીવનમાં ક્યારેય નિષ્ફળતા નહીં મળે. એ રીતે ઠાકોરજી કૃપા કરી. હવે પ્રશ્ન થાય કે ભગવાનને પોકાર્યા કોણે? હાથીએ. અને સુદર્શન થી ઉદ્ધાર પેલા કોનો કર્યો? કે પ્રભુ સુદર્શન થી મારે તો મુક્તિ મળી ગઈ છે. એનું કારણ આ મગર પણ પૂર્વ જન્મમાં હુ નામનો ગંધર્વ હતો અને શ્રાપના કારણે મગરની યોની મળી. એને આશીર્વાદ મળ્યો હતો કે પ્રભુ દ્વારા તારો ઉદ્ધાર થશે. હવે હાથીના પગ જયારે પકડ્યા ને, હાથી પ્રભુને પોકારવા લાગ્યો ત્યારે મગર વિચારે કે લાગે છે કે જાણે અજાણે પ્રભુના કોઈ ભક્તના ચરણ મારા મુખમાં આવી ગયા છે, અને આ જે રીતે પોકારી રહ્યો છે ચોક્કસ ભગવાન પધારશે. હવે આ ભક્તના ચરણ મારે છોડવા નથી. એટલા માટે ભગવાન પધાર્યા છે દાસની વિનંતીથી, અને દાસાનો દાસનો ઉદ્ધાર ઠાકોરજી પહેલા કર્યો છે. ભક્તની ભક્તિ કરે એનો ઉદ્ધાર પહેલા ઠાકોરજી કરે. 6થા અધ્યાયમાં સમુદ્ર મંથનની કથા કહી. ઇન્દ્ર હાથી પર બેસીને જતા હતા, રસ્તામાં દુર્વાસા ઋષિ મળ્યા. દેવોનો રાજા જાણી પ્રભુની પ્રસાદી માળા પહેરી હતી, એ કાઢીને ઇન્દ્રને પહેરાવી. ઇન્દ્ર સત્તાના નશામાં ચૂર હતો, માળા કાઢી ઘા કર્યો અને હાથીએ પગના તળિયે કચરી ના જોઈને ઋષિને ક્રોધ આવ્યો. રાજા તે શું કર્યું? આ પુષ્પ એ ભક્તોનું સ્વરૂપ છે, અને આ પુષ્પમાં લક્ષ્મીનો વાસ હોય છે. તે ભક્તનો અનાદર કર્યો અને લક્ષ્મીનો અનાદર કર્યો. લક્ષ્મી વગરનો થઈ જા, દરની ઠોકર ખાઈશ ત્યારે ભાન પડશે. ને એ સમયે અસુરોએ સ્વર્ગ પર આક્રમણ કરી ફરીથી સ્વર્ગ જીતી લીધું. આ પુષ્પનું સ્વરૂપ શું છે? કે એકવાર શ્યામદાસ શ્રી ગુસાઈજીએ પુષ્પની માલા સિદ્ધ કરવાની સેવા સોંપી. પૂછ્યું, કૃપાનાથ
પુષ્પનું સ્વરૂપ શું છે જાણો તો સેવામાં વધારે રુચિ થાય. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી શામદાસ પુષ્ટિ માર્ગમાં દરેક સામગ્રી એ વ્રજ ભક્તોના ભાવની છે. કોઈમાં લૌકિક ભાવ ન રાખો. આ પુષ્પ નથી, આ વ્રજ ભક્તોનું કોમળ મન છે. એને દોરામાં પરોવી માળા સિદ્ધ કરીને ઠાકોરજીને ધરાવો તો વ્રજ ભક્તોના મન સાથે પ્રભુના હૃદયનો સ્પર્શ થાય છે. આ સેવાથી ઠાકોરજી પ્રસન્ન થાય ને વ્રજ ભક્તો પ્રસન્ન થાય. બીજા દિવસે પુષ્પમાં સોય પરોવતા હતા. ફરી એવું થયું કે આ જો વ્રજ ભક્તોનું મન છે તો એમાં સોય કઈ રીતે પરોવું? ફરી શ્રી ગુસાઈજીને પૂછ્યું. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી સોય નથી, સૂચિકા કહેવાય છે. ફૂલઘરમાં બેસતા હોય ધ્યાન રાખો, સોય શબ્દનો પ્રયોગ ન કરવો. સૂચિકા એટલે દૂતી આ વ્રજ ભક્તોના મનમાં જઈ અને વધાઈ આપે છે કે આવતીકાલે પ્રભુ સાથે તમારું મિલન થશે. એટલે ભક્તનો અનાદર કર્યો અને લક્ષ્મીનો પણ અનાદર કર્યો. દેવો ઘરબાર વગરના થઈ ગયા. સ્વર્ગ અસુરે જીતી લીધું. બધા આવ્યા ભગવાન પાસે કે હવે તો એક જ ઉપાય છે, તમે અસુરોની સાથે મળીને સમુદ્ર મંથન કરો અને એમાંથી અમૃત નીકળે. અમૃત પીને તમે અમર બનો તો જ અસુરોને જીતી શકશો. કે અસુરો માનશે ખરા એ તો અમારા શત્રુ છે. ભગવાને રાજનીતિ શીખડાવી. પહેલું કે જેમનો સમય સારો ચાલી રહ્યો હોય ક્યારે એની સાથે શત્રુતા ન કરો. બીજું, શત્રુ સાથે ઘણીવાર સમાજમાં કોઈ મોટું કામ કરવું હોય ને તો શત્રુ સાથે સંપ કરવો પડે. એટલે થોડા વખાણ કરો, અમૃતની લાલચ આપો, હમણાં માની જશે. જે વખાણથી ભૂલાઈ જાય, જેનામાં લાલચ એ બધી આસુરી વૃત્તિ છે. ત્યાં અસુરોને બનાવ્યા. મંદરાચલ પર્વતને વલોણું બનાવ્યું, વાસુકી નાગને નેત્રું બનાવ્યું. પ્રશ્ન આવ્યો મોઢા પાસે કોણ રહે? ત્યાં તો વિષની જ્વાળાઓ નીકળે. ફરી ભગવાને ઉપાય બતાવ્યો. દેવો કેવા લાગ્યા? પૂંછડી વાળો ભાગ અશુભ કહેવાય, અમે ત્યાં નહીં રહીએ. તો અસુરો કે પૂંછડી વાળા ભાગ પર અમે કેમ ઉભા રહીએ? અમે તો મોઢા પાસે જ રહેશું. પેલા અસુરો મોઢા પાસે રહ્યા. અગ્નિની વિષની જ્વાળાઓ નીકળી એટલે અસુરો બધા કાળા થઈ ગયા. મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો. ત્યારે ભગવાને કૂર્મા અવતાર ધારણ કરી મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કરીને સમુદ્ર મંથન સફળ બનાવ્યું છે. આ સમુદ્ર મંથન એ આપણા બધાનું મનોમંથન છે. એક તરફ દેવ, એક તરફ અસુરો. એટલે એક તરફ સારા વિચારો, એક તરફ ખરાબ વિચારો આપણા મનને ખેંચે છે. પણ કહે છે કે મનરૂપી મંદરાચલ ત્યારે ટકે કે જ્યારે પ્રભુનો આશ્રય એને મળે છે. સમુદ્ર મંથન થયું છે અમૃત મેળવવા, પણ સૌથી પહેલા નીકળ્યું છે હળાહળ વિષ. અને એ વિષનું પાન શિવજીએ ધારણ કર્યું છે. કંઠમાં ધારણ કર્યું એટલા માટે નીલકંઠ કહેવાયા. આજે ઘણા વૈષ્ણવો શિવજીના સ્વરૂપને સમજતા નથી. શિવજીના ઉપાસકો ભલે શૈવ કહેવાય, પણ ભાગવતમાં કહ્યું વૈષ્ણવાનામ યથાશંભો, વૈષ્ણવમાં પરમ વૈષ્ણવ ભક્ત શિવજી છે. જ્યારે જ્યારે પૂર્ણ અવતાર થયા, રામાવતારમાં જોશી બનીને, કૃષ્ણાવતારમાં જોગી બનીને પ્રભુના પહેલા દર્શન કરવા શિવજી આવ્યા છે. આ વિષને કંઠમાં કેમ ધારણ કર્યું? કે અંતરમાં પ્રભુની લીલાનું અનુસંધાન છે એટલે અંદર ન ઉતાર્યું. મુખમાં પ્રભુનું નામ છે, બહાર ન કાઢ્યું, કેવલ કંઠમાં ધારણ કર્યું. શ્રી મહાપ્રભુજીના 84 બેઠક છે. કાશી વિશ્વનાથ ને ઘણી જગ્યાઓ છે જ્યાં શ્રી મહાપ્રભુજીએ ભાગવતનું પારાયણ કર્યું. શિવજી સ્વયં પ્રગટ થઈને શ્રવણ કરવા આવ્યા છે. શ્રીજી બાબા જયારે ગોવર્ધન પરથી પ્રસ્થાન કરીને મારવાડ પધાર્યા તો બુડે બાબા બનીને મશાલ લઈને આખા રસ્તામાં શિવજીએ માર્ગ બતાવ્યો છે. આજે પણ ત્યાં બુડે બાબાનો હેલો પડે છે. એટલા માટે વૈષ્ણવનો સૌથી મોટો વૈષ્ણવતાનો સંબંધ છે. કઈ શિવાલય આવે તો દૂરથી પણ હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરવા જોઈએ કે જેનાથી શિવજી પ્રસન્ન થાય, કેમ કે પરમ વૈષ્ણવ ભક્ત છે. ત્યાર પછી 5 કામધેનુ ગાય નીકળી, ઋષિઓને આપી. ઉચ્ચૈ શ્રવા ઘોડો નીકળ્યો, બલિરાજાએ લીધો. પારિજાત વૃક્ષ અને અપ્સરા સ્વર્ગમાં ગયા. લક્ષ્મીજી પ્રગટ થયા.
નારાયણના કંઠમાં વરમાળા પહેરાવી લક્ષ્મી નારાયણ થયા અને છેલ્લે હાથમાં અમૃતનો કળશ લઈ ભગવાન ધન્વંતરી પ્રગટ થયા. એ દિવસ એટલે ધનતેરસનો દિવસ મનાય છે. વાસ્તવમાં દિવાળીના દિવસે લક્ષ્મીનું પૂજન થાય અને ધનતેરસના દિવસે ઔષધિનું પૂજન થાય છે. કેમ કે હેલ્થ ઇઝ વેલ્થ. સાચી સંપત્તિ એ આપણું સ્વાસ્થ્ય છે. એ સાચું ધન કહેવાય. ઘણી જગ્યાએ તમે જો સિક્કાની સાથે જાત જાતની ઔષધિઓ, જે ઔષધિ લક્ષ્મીજીને પ્રિય છે એ બધી ઔષધિથી પૂજન થાય છે. અસુરોએ કળશ જૂટવી લીધો, અનર્થ થયો. અમૃત પીવડાવવું છે દેવોને, જો અસુરો પીને અમર બને તો બહુ ભયંકર ઉપાધિ આવે. એ સમયે ભગવાને મોહિની અવતાર ધારણ કર્યો છે. અસુરો મોહિત થયા અને ત્યારે ભગવાને કહ્યું કામ કરો, બંને હરોળમાં બેસી જાઓ. કેમ કે બંને પરિશ્રમ કર્યો છે. ઉપરનો પાતળો પાણી વાળો ભાગ પેલા દેવોને આપી દઉં, પછી નીચેનું જાડું ઘર તમને આપીશ. એટલે અસુરો માની ગયા બધું અને યુક્તિ કરીને ભગવાન દેવોને અમૃત પીવડાવવા લાગ્યા. હવે રાહુ નામનો અસુર એ દેવોનું ગુપ્ત રૂપ લઈ દેવોની વચ્ચે બેસી ગયો. હવે એને અમૃત પી લીધું એટલે સૂર્યચંદ્રે ઈશારો કર્યો કે આ દેવ નથી અસુર છે. ત્યારે ભગવાને સુદર્શન છોડ્યું. અમૃત પીધું એટલે મર્યો નહીં, એકમાંથી બે થયા રાહુ કેતુ. જ્યોગ્રાફિકલ રીઝન જુદું છે, પણ પૌરાણિક કથા છે કે બદલો લેવા માટે એ પર્વો પર સૂર્ય ચંદ્રને ગ્રહણ લગાડે છે, એટલા માટે ગ્રહણ આવે છે. અને કાલે ચર્ચા પેલા અન્નની થઈ હતી. મને કોઈ પ્રશ્ન કર્યો હતો કે આપણે ત્યાં ડુંગળી લસણ કેમ ના ખવાય. કહું છું ફરી કે કેવલ પુષ્ટિ માર્ગમાં નહીં, જેટલી સાત્વિક પરંપરાઓ છે, જેટલી વૈષ્ણવી પરંપરા છે, ઇવન જૈન પરંપરામાં આ ડુંગળી લસણ નિષેધ બતાવ્યો છે. બંને વસ્તુ બતાવું. પૌરાણિક સંદર્ભ એવો છે કે આ રાહુનો શિરચ્છેદ કર્યો એ વખતે એના રક્તની બૂંદો જે જમીનમાં પડી એમાંથી ડુંગળી લસણની ઉત્પત્તિ છે, અસુરના રક્તમાંથી. એટલા માટે નિષેધ છે. પણ અમૃત પીધો એટલા માટે ઔષધિના અમૃત ગુણો એની અંદર છે. કદાચ ઔષધિ તરીકે તમને ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે તો ઔષધિ તરીકે નિષેધ નથી, પણ સ્વાદ માટેનો ઉપયોગ ન કરવો. અને સાયન્ટિફિક રીઝન એ છે કે એના પર રિસર્ચ થયું છે. જૂના સમયમાં માણસના શરીરમાં અશક્તિ આવે ત્યારે વૈદ્ય કહેતા કે સફેદ ડુંગળીના રસમાં મધ નાખીને નાખો. તો ડુંગળી લસણનું વધારે પડતું સેવન કરવાથી શરીરમાં શુક્રનું વર્ધન થાય અને માણસની કામ વાસના એકદમ જાગે છે. એટલા માટે ઠાકોરજીની સેવા કે સ્મરણમાં મન ઠાકોરજીમાં ન લાગે અને મનમાં લૌકિક આસુરી વિચાર આવે, એટલા માટે દરેક સાત્વિક પરંપરામાં ડુંગળી લસણનો નિષેધ બતાવ્યો છે. બંને રીઝન છે, સાયન્ટિફિક પણ છે, નસુરના રક્તમાંથી એની ઉત્પત્તિ એટલા માટે નિષેધ છે. તો એ રીતે ઠાકોરજીએ એમના પર કૃપા કરી અમૃતનું પાન દેવોને કરાવ્યું અને દેવોએ ફરીથી પોતાનું સ્વર્ગ જીતી લીધું છે. ત્યાર પછી બલિરાજાની કથા કહી, વામન અવતારનું ચરિત્ર બતાવ્યું કે બલિરાજાએ વિશાળ સેના લઈ, બલિરાજા એટલે પ્રહલાદના પૌત્ર, અને ભગવાને પ્રહલાદને વરદાન આપ્યું છે કે તારા કુળમાં હું કોઈને મારીશ નહીં. સ્વર્ગ પર આક્રમણ કર્યું, સ્વર્ગ જીતી લીધું. દેવ માતા અદિતિને બહુ દુઃખ થયું છે. પતિ મહર્ષિ કશ્યપના આશ્રમે આવ્યા. અદિતિએ બધી વાત કહી. પતિના કહેવાથી ફાગણ માસના શુક્લ પક્ષમાં 12 દિવસ સુધી પયોવ્રત કર્યું અને અભિજીત મુહૂર્તમાં ભાદરવા સુદ 12ના દિવસે ભગવાન ઉપેન્દ્રનું પ્રાગટ્ય થયું છે. નામ છે ભગવાન ઉપેન્દ્ર. કદમાં બહુ નાના હતા ઠીંગડા, એટલા માટે નામ થયું વામન. બોલી વામન ભગવાન કી. એમના
જાત કર્માદિ સંસ્કાર બ્રહ્માજીએ કર્યા, વામનજીને યજ્ઞોપવિત આપ્યો, સૂર્યએ ગાયત્રી મંત્ર આપ્યો, બૃહસ્પતિએ જનોઈ આપી, કશ્યપે કંદોરો આપ્યો, ભૂમિએ મૃગ ચર્મ આપ્યો, સપ્તર્ષિઓએ દર્ભ આપ્યો, માતાએ કૌપિન આપ્યો, સરસ્વતીએ માળા આપી, બ્રહ્માએ કમંડલ આપ્યો, કુબેરે ભિક્ષા પાત્ર આપ્યું, ભગવતી ઉમાએ ભિક્ષા આપી, સર્વ દેવોએ એમનો આદર કર્યો. એ નર્મદાના કિનારે ભૃગુ કચ્છ, જેને હાલ આપણે ભરૂચના નામથી ઓળખીએ છીએ, બલિરાજાએ અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું અને એ સમયે ભગવાન વામન સ્વરૂપે યજ્ઞમાં પધાર્યા છે. બલિરાજા ઉભા થઈ ગયા, સન્માન કર્યું. લાગે છે કે ઋષિઓની તપશ્ચર્યા આજે સાકારિત રૂપ લઈ મારા યજ્ઞમાં આવી છે. માગો શું જોઈએ છે? ત્યારે ભગવાને કહ્યું, બસ મને તો કેવલ મારા ચરણના માપની 3 ડગલા ભૂમિ જોઈએ છે. બલિરાજા હસવા લાગ્યા. લાગો છો મોટા વિદ્વાન, પણ છો તો નાના બાળક ને. અરે 3 નગર માગો, 3 શહેર માગો, આ 3 પગલા ભૂમિમાં શું થશે? બસ મને તો એટલું જોઈએ. લાગ્યું સાત્વિક બ્રાહ્મણ છે, સંતોષી છે. શુક્રાચાર્યએ સમજાવ્યું કે રાજા સંકલ્પ ના કરો, આ કોઈ સામાન્ય બટુક નથી, આ સ્વયં વિષ્ણુ છે. હમણાં આકાશ જેવી કાયા ધારણ કરશે, તમારું બધું માગી લેશે. કે શું પ્રહલાદનો પૌત્ર છું અને મેં વચન આપ્યું છે, મારું વચન નિષ્ફળ ન જાય. શુક્રાચાર્ય વિચાર્યું કે જારીના નાળવામાંથી જલ નીકળશે તો સંકલ્પ થશે ને. સૂક્ષ્મ રૂપ લઈ નાળવામાં પ્રવેશી ગયા. ત્યારે ભગવાને પેલું એક ધારવાળું ઘાસ, જેને દર્ભ કહેવાય, દર્ભ લઈ નાળવામાં ખોસ્યું. શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. કે છે શુક્રાચાર્યની 2 દ્રષ્ટિ હતી. આ બલિરાજાનું ભગવાન લઈ લેશે. ભગવાને એક દ્રષ્ટિ કરી નાખી. આ જગતમાં જે કઈ છે એ મારું છે અને મારું આપેલું જ તું મને અર્પણ કરે છે, એટલા માટે અહંકાર ન કર. સંકલ્પ થયો, વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એક ચરણમાં આખી પૃથ્વી માપી, બીજો ચરણ સ્વર્ગમાં પધરાવ્યો. ત્યાં બ્રહ્માજીએ પોતાના કમંડલના જલથી પ્રભુનું પાદ પ્રક્ષાલન કર્યું. એ જ પ્રભુના ચરણમાંથી પ્રગટ થયેલી ગંગા છે. પૂછું, ત્રીજું ચરણ ક્યાં પધરાવું? બલિરાજાની પત્ની વિંધ્યાવલી કહેવા લાગી, સ્વામી નિરાશ ન થાઓ. તમે જે વસ્તુને તમારી માલિકીની, પોતાની સત્તાની માનતા હતા, એ તો પ્રભુને તમે સમર્પણ કરી દીધી. પણ શરીરને પણ તમે પોતાનું માનો છો ને, ધરી દો પ્રભુના ચરણમાં. સર્વનું સમર્પણ કર્યું, હવે સ્વનું સમર્પણ પણ કરી દો. બલિરાજા કે પ્રભુ, હજી હું હાર્યો નથી, એક સ્થાન છે, તમે તમારા ચરણ પધરાવી શકો છો. મસ્તક ચરણમાં મૂક્યું અને ત્રીજું ચરણ ભગવાને બલિરાજાના મસ્તક પર પધરાવ્યું. એ જ ચરણની ભાવનાથી પણ આપણે તિલક કરીએ છીએ. બલિરાજાને અભય આપ્યું છે અને સાથે રસાતલનું રાજ્ય આપ્યું. જો દાનના દિવસોમાં આ ભેદ સમજો વૈષ્ણવ, દાન અને દાણ બંનેમાં બહુ ફરક હોય. હિન્દીમાં ણ અને અળ શબ્દનો બહુ ઓછો પ્રયોગ થાય છે, એટલે હિન્દીમાં દાન કહેવાય. દાન એટલે મારી ઈચ્છાની વસ્તુ, મારી માલિકીનું હું કોઈને આપવું એ દાન. અને દાણ એટલે કર, ટેક્સ, જકાત જે વસૂલ કરીને લેવામાં આવે. ઠાકોરજી વ્રજભક્તો પાસે મનરૂપી ગોરસનું સર્વાત્મ ભાવનું દાણ માગ્યું અને સામે કૃપાનું દાન કર્યું છે. ઠાકોરજીએ દાણ માગ્યું અને બલિરાજાનું બધું લઈ લીધું, પણ સામે કૃપાનું દાન કરી અને રસાતલનું રાજ્ય એમને આપ્યું છે. અને ઠાકોરજી પોતેના દ્વારપાલ બની ગયા છે. આ પુષ્ટિ કાર્ય થયું. સેવકના પણ સેવક થયા. એટલા માટે વામન જયંતિના વ્રત રાખી આપણે ઉત્સવ મનાવીએ છીએ. અહીં લક્ષ્મીજી વિચારે કે મારા પતિ બલિરાજાના યજ્ઞમાં ગયા હતા, હજી સુધી પાછા નથી આવ્યા. નારદજી આવ્યા. દેવી શું ચિંતા છે? બધી વાત કરી કે હમણાં જલ્દી નહીં આવે. બધું કેમ? બહુ સરસ ચોકીદારની નોકરી મળી ગઈ છે. લક્ષ્મીજી માલણનું રૂપ લઈને આવ્યા. બલિરાજાને કે જો રાજા, મારે કોઈ ભાઈ નથી ને મારા મનમાં એક મનોરથ છે કે તમે મારા ભાઈ બની જાઓ. કે સારું, મારી કોઈ બેન નથી, આજથી હું તમારો ભાઈ ને તમે મારા બેન.
રક્ષા માટે રાખડી બાંધી ત્યારથી આપણે ત્યાં રક્ષાબંધનનો તહેવાર મનાવાય છે. અને બેન ભાઈની રક્ષાની કામના કરે, રક્ષા બાંધે તો બદલામાં ભાઈ પણ બેનની ઈચ્છા પૂરી કરે, કંઈ આપે. બેન શું જોઈએ છે બોલ કે આમ તો બધું મારી પાસે છે, પણ થોડા સમયથી પેલો ઘરનો ચોકીદાર ક્યાંક ભાગી ગયો છે. હા, તમારો ચોકીદાર બહુ અટ્ટો સુંદર જાપો એટલે મારું કામ થાય. ને લક્ષ્મીજી પ્રભુને પધરાવીને પાછા આવ્યા. કે છે ત્યારથી દર વર્ષે અષાઢ સુદ 11 થી કારતક સુદ 11, 4.5 મહિના પ્રભુ દર વર્ષે બલિરાજાના દ્વારપાલ થઈને સેવા કરવા પધારે છે. એટલે કહે કે દેવ પોડી ગયા. દેવ શયની એકાદશી આવે ને, દેવ પોડવાનો અર્થ શું થાય કે બધા દેવોના અધિષ્ઠાતા ભગવાન વિષ્ણુ છે, અને ભગવાન વિષ્ણુ વગર કોઈ પણ વૈદિક કર્મ ન થાય. એટલા માટે ચાતુર્માસમાં કોઈ પણ કર્મ નથી થતું. અને પ્રબોધનીના દિવસે પાછા ઠાકોરજી પધારે એટલે કહેવાય કે દેવ જાગ્યા છે. તો એ રીતે ઠાકોરજી કૃપા કરી. ત્યાર પછી મત્સ્યાવતારની કથા કહી છે. 8મા સ્કંદને આપણે વંદન કરીએ. સમય આગળ ચાલી રહ્યો છે, પ્રભુના પ્રાગટ્ય સુધી પહોંચવું છે. અને પ્રભુ ક્યારે પ્રગટે ને મારા કે તમારા હાથમાં નથી. કદાચ એના મૂળ સમયે ઠાકોરજી પ્રગટે, કાંઈ ના કહેવાય. 8મા સ્કંદને વંદન કરીએ. 9મો સ્કંદ ઈશાનું કથા. પ્રભુનો વામ સ્કંદ કુલ 24 અધ્યાય. 2 પ્રકરણ એમાં છે, સૂર્યવંશ પ્રકરણ અને ચંદ્રવંશ પ્રકરણ. ઈશાનું કથાનો મર્યાદા અર્થ એવો કર્યો, ઈશ એટલે ભગવાન, અને ભગવાનનું અનુસરણ કરનારા ભક્તોની કથા. પરાધીને તો મર્યાદા સ્વાધીના પુષ્ટિ નોચ્યતે. મર્યાદા ભક્તિમાં ભક્ત ભગવાનની પાછળ ફરે છે, જ્યારે પુષ્ટિ ભક્તિની વિલક્ષણતા એ છે કે ભગવાન પોતે ભક્તના વશ થઈ જાય છે. અને ભગવાન જે ભક્તોની પાછળ ફરે એવા પ્રેમી ભક્તોની કથા કહી છે. અમરીશ રાજાનું ચરિત્ર બતાવ્યું. અંબરીશો મહાભાગ સપ્તદ્વીપવતી મહિમ. 7 દ્વીપોના સ્વામી. પેલા જૂના સમયમાં 7 દ્વીપ હતા. દ્વીપ એટલે ચારે બાજુ દરિયો. આજે આપણે જેને ખંડના નામથી એશિયા, આફ્રિકા એવી રીતે ઓળખીએ છીએ. શાલમલી, ક્રૌંચ, આ પૃથ્વી આપણો ભારત તો છે. ભારત વર્ષ જંબુદ્વીપ કહેવાય છે. બેનો વાતો કરવી છે તો બંધ કરું. પહેલે દિવસે કહ્યું કે કથામાં વિક્ષેપ અપરાધ કહેવાય. અહીંયા સુધી અવાજ આવે પાછળથી. 2 બહેનોને કોઈ કારણસર 7 વર્ષની જેલ થઈ, અને એક સાથે જ બંને જેલમાંથી છૂટ્યા. અને બહાર નીકળીને શું કે ખબર છે, બાકીની વાતો ફોનમાં કરશું. ખૂટે જ નહીં વાતો. ભગવાન એવો ખૂટ ખજાનો આપ્યો. બોલીએ શ્રી વલ્લભાધીશ. 7 દ્વીપોના સ્વામી અમરીશ રાજા અપાર ઈશ્વરે પ્રભુના એ પરમ ભક્ત હતા. આ 9મા સ્કંદમાં ભક્તોના ચરિત્ર કહેવાયા છે. ભાગવતની વિશેષતા એ છે કે ભગવાને પોતાના મુખથી ભક્તોના ચરિત્ર ગાયા છે. રાજા નેત્રથી કેવલ પ્રભુના દર્શન કરે, બીજું કઈ ન જોવે, આંખો બંધ કરી રાખે. કાનથી સાંભળે તો કેવલ પ્રભુની કથા, મુખથી ગાય તો કેવલ ભગવત નામ. એકવાર 1 વર્ષ માટે દ્વાદશી વ્રતનો સંકલ્પ કર્યો, અને વ્રતની સમાપ્તિમાં કારતક માસમાં 3 દિવસ ઉપવાસ કરી પારણાની તૈયારી કરતા હતા. અને એ સમયે દુર્વાસા ઋષિ ત્યાં અતિથિ તરીકે આવ્યા. પેલા બ્રાહ્મણ ભોજન કરાવવું જોઈએ, એટલે બ્રાહ્મણ ભોજનની વિનંતી કરી. ઋષિએ સ્વીકારી. તો નદીમાં સ્નાન કરવા ગયા તો પ્રભુના ધ્યાનમાં લીન થઈ ગયા. સમય વીતવા લાગ્યો. દ્વાદશી 1 ઘડી બાકી રહી. દ્વાદશીના દિવસે વ્રતના પારણા ન થાય તો એ વ્રત અધૂરું રહે. અને બ્રાહ્મણ ભોજન કરતા પેલા ભોજન ના કરાય. ધર્મ સંકટ આવ્યો. ત્યારે વિદ્વાનોએ ઉપાય બતાવ્યો કે જલ એ અન્ન પણ કહેવાય. તમે જલ ગ્રહણ કરી લો ને પારણા કરો તો પારણાય થશે. બ્રાહ્મણ ભોજન કરતા પેલા ભોજનનો દોષ એ નહીં લાગે. રાજાએ જલ લઈ લીધું. દુર્વાસા ઋષિ ક્રોધનો અવતાર આવ્યા. ખબર પડી કે રાજાએ પારણા કરી લીધા છે. ભયંકર ક્રોધ આવ્યો. જમીન પર જટા પછાડી એમાંથી કાળ સમાન કૃત્યા નીકળી. ત્યારે ભગવાને પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું. એ કૃત્યાને સમાવીને સુદર્શન દુર્વાસા ઋષિની પાછળ પડ્યું. દુર્વાસા ઋષિ ભાગતા પ્રભુના શરણમાં આવ્યા. પ્રભુ આ સુદર્શનને શાંત કરો. ભગવાન કે મારાથી શાંત નહીં થાય. મારો અપરાધ કર્યો હોય તો હમણાં જ ક્ષમા કરું, પણ તમે મારા ભક્તનો અપરાધ કર્યો છે. અહમ ભક્ત પરાધીનો યશ સ્વતંત્ર ઇવ દ્વિજ સાધુ ભીરગ્રસ્ત હૃદયો ભક્તૈર ભક્ત જનપ્રિય. મારા ભક્તો મને પ્રાણથી પણ પ્રિય છે. અને કેવા ભક્તો! જો અહીંયા બ્રહ્મ સમરના સમર્પણની વ્યાખ્યા કરી. ये दारागार पुत्राप्तान प्राणान वित्तमिमं परम हित्वा माम शरणम याता कथम त्यास्तक्तु मुत्सह. જેમણે પતિ પત્ની ધન પુત્ર આલોક પરલોક આત્મા સહિત મને સમર્પણ કર્યું છે એવા ભક્તોનો આધીન છું. અને ભક્તો કેવા છે કે સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયમ તો હમ મદગત્યેન જાનંતિ નામ તેભ્યો મનાગપી. એવા ભક્તો મારું હૃદય છે અને હું મારા ભક્તોનું હૃદય છું. જો અહીંયા
આખો અંગીકૃતિનો ભાવ બતાવ્યો. આપણે જે પુષ્ટિ માર્ગમાં સુંદર શબ્દ છે, લોકો આજે મન ફાવે તેમ બોલે છે, ખોટી વસ્તુ છે. ભાગવતજીમાં અનેક ગ્રંથોમાં પ્રકાર છે. પ્રભુને જે ભાવ સહિત સમર્પણ કરે છે, ઠાકોરજીને કેવલ સ્વીકાર નહીં, પ્રભુ એને અંગીકાર કરે છે. અર્થાત પ્રભુ એને પોતાના અંગરૂપ બનાવી લે છે. મર્યાદામાં અર્પણ હોય ત્યાં સ્વીકાર હોય, અને સ્વીકાર હોય એનો તિરસ્કાર પણ થઈ શકે. પ્રભુ એમ નથી કહ્યું કે મારા ભક્તો મારા હૃદયમાં છે, હૃદયમાં હોય ને હૃદયમાંથી બહાર કાઢી શકાય. મારા ભક્તો મારું હૃદય છે, અર્થાત મારા અંગરૂપ છે, હૃદયને બહાર કાઢીને ના મૂકી શકાય. એટલે ઠાકોરજી જે પણ વસ્તુ અંગીકાર કરે છે સ્વયં ભગવદ રૂપ બની જાય છે. અને એટલા માટે આ પદ્ધતિ છે. જો ઘણા બધા પ્રોટોકોલ સમજાવું કે ઠાકોરજીને આપણે માળાજી ધર્યા હોય તો માળાને પ્રભુએ અંગીકાર કરી તો એ માળા પણ ભગવદ રૂપ છે. તમે બાળકોને ત્યાં આચાર્યોને ત્યાં જોયું છે કે રાજભોગ અને સેના આરતી પછી મોટા મુખિયાજી પ્રસાદી માલા બીડા લઈને આવે તો બાળકો ઠાડા થઈ જાય. કેમ કે ઠાકોરજીએ ધરેલી માળા સ્વયં ભગવદ રૂપ છે.